જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। BRS કોલેજ ડુમિયાણી ખાતે યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો। નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ યુવાનો સાથે કર્યો સંવાદ। પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS કોલેજ ડુમિયાણી ખાતે ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમતના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉપસ્થિતિમાં યુવા કનેક્ટ મુલાકાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય વિષય નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સંસ્થાના અધિસ્થાપક તથા પોરબંદર વિસ્તારના માજી સાંસદ અને પૂર્વ શિક્ષણ મંત્રી સ્વર્ગસ્થ બળવંતરાય મુનવર સાહેબના સ્મરણ સાથે કરવામાં આવી હતી। તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉદ્દેશ્યથી સ્મૃતિરૂપે માનનીય મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ પીપલ્સ વેલફેર સોસાયટીના ખેલકૂદ મેદાનની મુલાકાત તથા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વર્ગસ્થ બળવંતરાય મુનવર સાહેબના ધર્મપત્નીની પણ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી। BRS કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર સંજયભાઈ ખાનપરા દંપતીએ સાથે મળી માનનીય કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને ખાદીનો ખેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સૂતરની આંટી પહેરાવી તથા પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા। યુવાનો સાથે સીધો સંવાદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માનનીય કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીનો યુવાના સાથેનો સીધો સંવાદ રહ્યો હતો। નશામુક્ત યુવા વિકસિત ભારતના સંદર્ભમાં મંત્રીશ્રીએ યુવાનોને નશાથી દૂર રહી પોતાની ઉર્જા સમય અને પ્રતિભાનો ઉપયોગ શિક્ષણ રમતગમત કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં કરવામાં પ્રેરિત કર્યા હતા। યુવાનો સાથેના સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને માનનીય મંત્રીશ્રીએ તેમના પ્રશ્નોના માર્ગદર્શનસભર જવાબો આપી યુવાનોને પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા તથા દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી। સમગ્ર સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। રમતવીર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમના અંતે અંતિમ તબક્કામાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર BRS કોલેજના વિદ્યાર્થીઓનું માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પારુલ ખાંટ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં BRS BEd અને નર્સિંગ કોલેજના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। 700થી ઉપર યુવા વિદ્યાર્થી ભાઈ બહેનો હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે BRS કોલેજના પ્રાધ્યાપકગણ બિન શૈક્ષણિક સ્ટાફ વિદ્યાર્થીઓ તથા સમગ્ર પીપલ્સ વેલફેર સોસાયટી પરિવાર દ્વારા સુંદર આયોજન અને સહયોગ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા। આદરણીય પ્રધાનમંત્રીજીએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવ્યો છે। આજે પોરબંદર લોકસભા ક્ષેત્રના ઉપલેટા તાલુકાના ડુમિયાણી કોલેજની અંદર યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો। નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અને માય ભારત પ્લેટફોર્મના સંદર્ભમાં યુવાનોએ પોતાના પ્રતિભાવો આપ્યા। કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રે સમૃદ્ધ રાષ્ટ્ર બનવું હોય તો એ દેશના નાગરિક સ્વસ્થ રહે એ બહુ આવશ્યક છે। સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે। સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્ર બની શકે એ મૂળ વિચારને ચરિતાર્થ કરવા માટે આજે મને ખુશી છે દેશના લાખો યુવાનો આ અભિયાનમાં જોડાઈને નશા મુક્તિના સંકલ્પ લઈ રહ્યા છે। પોતાના સાથી મિત્રોને નશો છોડાવવા માટે થઈને સમજાવી રહ્યા છે। સામૂહિક સંકલ્પ સામાજિક સંકલ્પ એ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ બની રહ્યો છે એની મને ખુશી છે। પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત BRS કોલેજ ડુમિયાણી નર્સિંગ કોલેજ BEd કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના વિભાગ હેઠળ માય ભારત પોર્ટલ હેઠળ નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આપણા શ્રમ અને રોજગાર રમતગમત યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા।
યુવા કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત તેઓએ ખૂબ જ યુવાનોને માર્ગદર્શન આપેલું હતું. જ્યારે આજે નશા તરફ યુવાનો જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાનો વેહ ભટકી રહ્યા છે, ત્યારે મુરબ્બી શ્રીએ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપી અને યુવાનોને પોતાનો રાહ બતાવેલ હતો. આ તકે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ઉર્વશીબેન ખાનપરા અને ડૉક્ટર સંજયકુમાર ખાનપરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન કરેલ હતો. 600 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો, કારણ કે 19 વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ માટેનો જ આ કાર્યક્રમ હતો. આ તકે રવિભાઈ માકડિયા, મજબૂતભાઈ હુંબલ, ભારતીબેન વગેરે આગેવાનો, અમારા કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાના વિદ્યાર્થીઓ બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે. આ તકે ટ્રસ્ટીશ્રીઓનો હૃદયપૂર્વક પણ આભાર માનીએ છીએ અને માનનીય મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ.